તારે બી જો તો જેવા તેવા છે ને પડી ગયા છે સાંટાના બધા. અને લગભગ 90% ડ્રેડિંગ ડ્રેજિંગ ફૂડ કહેવાય કે એવું કઈ કહેવાય છે. હા અમારે અભી તો કહે છે કાંટા. હવે જો તો આપણે એને તોડી દીધું છે ને ફળાઈ બનાવે કેમ બનાવે કોના કર. હેલો માય ટુ ફેમિલી, કેમ છો? મોજમાં છે. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને બાકી જુઓ અમારે વેદુભાઈ લૂસે છે કાશ ને ગાડી ને એવું વરસાદ આવે કે એટલે લૂસે છે. બાકી અમે ઊભા રહી ગયા છીએ પેટ્રોલ પંપે. જુઓ જાતા હા ડાલ અને પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ. બાકી જો ગાડી લૂસે છે. હવે વેદન ક્યાં જવાનું છે? મામાને ઘેરે. તારે બી જો તો જેવા તેવા છે ને પડી ગયા છે સાંટાના બધા. અને આ નીરી ગાડી લૂસે એને લૂસે રહે. બાકી જો એક રોજ જામ્યું છે બહુ મસ્ત રીતે. જો છે વરસાદ આવે એવું મસ્ત આવી જાય ને કહેતા ફટાફટ નીકળી જાય. કા વેદન વિયું જવું ને મામાને ઘેરે. ચાલો તો મિત્રો નાજીને મળીએ ને કરે પલ્લી તો જાહું લગભગ. ચાલો ફટાફટ નાજીને મળીએ. ચાલો તો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ગાડી બગડી છે. અને બાકી જુઓ વરસાદ જુઓ તમે. અને જુઓ અહીં બધે ભાગ લેવો ભરી ગયા ભીને તે ભાગ લેવો તો ઊભી રાખી દીધી ગાડી. જુઓ બાકી વરસાદ આવે છે ધીમો ધીમો પણ આવશે. જે ફાસ્ટ બ્લોગમાં બિના રહેજો વરસાદ જોવા માટે. બાકી આવશે તો ફૂલ જ વરસાદ માટે જતો જ જેવો. ચાલો તો જોઈએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ડાલેથી ઘરે. તો બહુ વરસાદ એટલે આપણે કઈ ખોટી શા નહીં અને શૂટ કર્યું નહીં. કારણ કે મોબાઈલ પાણી અડ્યું હોય તો તકલીફ પડી જાય, તમને ખબર જ હશે. તો આપણે ખર્ચો કરવાનું ઘણી વારમાં ઓલી હોય નહીં એટલે બહુ રિસ્ક ન લેવાય. બાકી જો તમે વાતાવરણ અત્યારમાં રહી ગયો છે વરસાદ. બાકી તમે જોઈ શકો છો મજા આવે એવું છે. આવે તો હોય છે. બાકી અમારે અભી જો અહીંયા છે. અને બાકી જો મસ્ત મજાનું થઈ ગયું છે બધી. હવે 10-12 દિવસમાં બધું લીલું લીલું ચમ થઈ જાય પછી મજા આવશે તમને. અને તમે જોઈ શકો વાડીમાં રમે છે મેસ. જો તો મેચ રમે છે બધા. બાકી આ રીતનું છે અમારે વાડીની પાછળ મેદાન. રમે છે થોડા ઘણા બધા મેચ. અને અહીંયા જુઓ સરસ છે માલ ઢોર બધા. બાકી આ રીતનું છે બધું. અને જુઓ તમે. અને ગાઈસ તમારે કેવો વરસાદ છે જણાવજો. બાકી અભીભાઈ ત્યાં ખોવાઈ ગયા છે એટલે ફટાફટ જોવું પડશે. ક્યાં જો અહીંયા? એ ભાઈ રેવા દે.
જો તે ઓપનર અહીં હટકીને વીવો શું છે શું છે માયક છે જો તેને માયક હાથમાં આવી ગયું છે મેં એક લગાવ્યું છે અને એક ના છે ડબ્બીમાંથી ભાઈને હાથમાં આવી ગયું છે મેં કીધું ના મેં કીધું એટલે હું કહું અડે નહીં પણ તો એ ભાળી ગયો એટલે હવે એ જોવે છે તોડે નહીં તો સારું અને પ્લસ પસાડે નહીં તો સારું નહીં તો લોચા વાળું થાય બાકી તમે જો વરસાદ અને આ જો અમારા હીરાનું કારખાનું બધે બેઠા છે કામે જો દેખાય ને કહે છે ધીમે ધીમે કારખાનું હીરાનું અને બાકી આ બધીને જો આપણે તમને બતાવું નીચે આપણા ઘરે તો આમ છે બધું એને વેદનભાઈ જે આવ્યા નથી એટલે સારું છે આપણી ગાડી મેકાઈ છે શેડ નીચે ના રસોઈ કામ ચાલુ છે એક અહીંયા ચાલુ છે અને બધું છે મસ્ત મજાનો વરસાદ અને તમારે વરસાદ હોય તો કોમેન્ટમાં લખી દેજો અને બાકી જો આ ભાઈનું કામકાજ આવું એટલે ધ્યાન રાખવું પડે તો એના કાસ લીધો છે મેં કીધું તો આવું હોય એટલે ધ્યાન રાખવું પડે હાલો ફટાફટ મેં કહી દઉં સારા તો એને સમજાવીને મેકી દીધું છે અને બાકી જો તમે આ કોક જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો શું હોય આ રીતનું છે અને લગભગ 90% ડ્રેડિંગ હું ડ્રેજિંગ ફૂડ કેવાય કેવું કઈ કેવાય છે અમારે અભી તો કે છે કાંટા ના આ રીતનું છે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ચાલો તો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને બાકી જો તમને બતાવું પાછળથી વાડો તો અત્યારે તો સીતાફળ આવવાની સિઝન થઈ ગઈ છે જાંબુડા ખૂટી ગયા હવે ફૂલી જાય એટલે હવે આવશે સીતાફળ તો એટલા સીતાફળ છે જેને ખાવા હોય તે આવી જજો આવું છે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો બાકી નારિયેળ તો આપણે રહેશે જ તે બારી માસ કઈ નહીં તો નારિયેળ તો હોય જ તે અમારો ભાઈ શું કરશે તો એનું આવું કામકાજ હોય બધું તોડફોડ કરવાનું હોવ એના તોડીને શું કરી એ તને ન આવડે ન આવડે ફોડી જી આવડે તને હવે જો તો આપણે એને તોડી દીધું છે ને ફળાઈ બનાવે કેમ બનાવે કોને કરો બાકી નાના હતા ત્યારે આપણે તો આમ ઉડાડતા બાકી ફળાઈ તો આપણને નથી આવડતો કે હવે એ બનાવે છે કેમ ફળાઈ હોય ત્યાં બધી તોડી નાખ્યું હાલો એનથી કઈ ફળાઈ બનશે નહી બનશે હાલ તો બનાય ફટાફટ તો એ મોઢે મોઢે કાપે છે હવે તો લાઈટ વહી ગઈ છે અને બાકી બધા કારીગરો આવી ગયા બહાર બેસવા માટે હવે તો બધા કારીગરો આવી ગયા બહાર લાઈટ વહી ગઈ એટલે બાકી તો અમારા ગામનું શિવ મંદિર છે અમારા ગામનું શિવ મંદિર ચાલો તો ગાઈસ વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને જે નવા હોય તે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઇબ કરી રાખશો તો તમને અમારા નવા વિડીયો મળશે બાકી નહીં મળે એ તમારે ગોતવા જવા પડશે કદાચ જોવા હશે તોય તે અને હવે ચોમાસું આવે એટલે હવે તો તમને નવી વિડીયો મળશે જ અપડેટ મળતી જ રહેશે આપણે કારણ કે મહુવા જઈએ એટલે આવી એટલે ના થાય પાણી વરસાદ જેવો તે હોય તો તમને અપડેટ મળશે તે માટે ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય